જય માતાજી મિત્રો, હું છું ભરત ઠાકોર। તો મિત્રો આપણે તમાકાની અંદર આવી ગયા છે અને આપણે અત્યારે બાજરીની અંદર પાણી ચાલુ છે। તો હવે આપણે આ તમાકુ છે, હવે તમાકુ આપણે 5 થી 10 દિવસમાં એને વાઢવું પડશે, કાપણી કરવી પડશે। તો જોઈ શકો છો અમારું તમાકુ અંદર પૂર્ણ સારું તમાકુ નહીં થયું એટલે બગડી ગયું છે તમાકુ ખડના હિસાબે, અને પત્તો અંદર કોકડા થઈ ગયા અને ઈયળું ને એવું બધું પડી ગયું હતું, એટલે તમાકુ અત્યારે આપણે બગડી ગયું છે। અને પાણી બહુ ભર્યું હતું ને ઉનાળામાં, એટલે પત્તા એના બગડવા માંડ્યા છે। તો આપણે તમને હું મારું તમાકુ તમને બતાવું કે કેવું છે તમાકુ। અંદર ખડપણ બહુ થયું હોય, ઝાઝું વધારે થયું હોય એટલે ખડપણ બતાવું ને અત્યારે જુઓ મારી પાછળ બાજરીમાં પાણી ચાલુ જ છે। તો ચાલો હું મિત્રો તમને હું બતાવું, બરાબર। તો જોઈ શકો છો મિત્રો આપણે આ તમાકુ, કારણ કે તમાકુમાં બરાબર નહીં વિકાસ સારો, આખું અમુક જગ્યાએ ઘણખરું બગડી ગયું છે, જોઈ શકો છો। અને ખડ પણ બહુ છે, અને આજ જ્યાં ફૂટ્યા છે જુઓ, અને પત્તા ઈયળું પણ બહુ પડી હતી, એના લીધે આ તમાકુનું નુકસાન છે। આ ચીકોડી વાયેલી છે, ચીવી થઈ છે, જોઈ શકો છો। આપણે તો પાણી એવું ભરણું છે ત્યાં બળી ગયું છે હાવ, જોઈ શકો છો। હાવ બળી ગયું છે, બળી ગયું। અને બાજુમાં ચણા વાવેલા, ઓલો ખૂણો તો હાવ બળી ગયો છે, એમાં ખડ ને બહુ ઢાળવાળી જમીન છે ને એના લીધે પાણી બહુ ભરાય છે। તો અત્યારે આપણે આ ચીકુડીમાં પાણી ચાલુ જ છે। આટલી બાજરી કરી છે ભેંસો માટે, અહીંયા ભેંસો બાંધેલી છે, જોઈ શકો છો મિત્રો। એવું છે, તમારી બાજુ તમાકાનું વાવેતર કેવું છે એ અમને જણાવજો, અને આ વખતે ભાવ પણ સારામાં સારા મળી રહે આપણને। મિત્રો આપણે આ વર્ષ તમાકામાં સારામાં સારું એવું ઉત્પાદન નહીં મળે, કારણ કે ગઈ સાલ આપણે આમાં 1 વીઘો પૂરો નહોતો, પણ એમાંથી આપણને 80 થી 90 હજારનું ઉત્પાદન મળ્યું હતું, અને આ સાલ આપણને તમાકાનું સારામાં સારું ઉત્પાદન નહીં મળે, કારણ કે બહુ નુકસાન થઈ ગયું છે। અને આ વખતે ભાવ પણ સારામાં સારા બોલાય છે, 1500, 2000, 2500 આસપાસ એવો ભાવ બોલાય છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોને સારામાં સારું તમાકુ છે, બરાબર। તો આપણે પણ આવું છે તમાકુ, અને પીલા પણ 5 થી 6 વખત ભાજી નાખેલા છે, એટલે હવે મને 10 થી 15 દાડામાં આની કાપણી થઈ જાય વળી, એટલે તમાકાનું કામ પૂરું થઈ જાય, બરાબર। તો વિડીયો તમે એન્ડ સુધી જોજો, ને સારામાં સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી।